તોરણ બદલાવવું પડે એમ છે. તને નકરું ધૂળ ધૂળ થઈ ગઈશ. આને કીધું તું લઈ આવી કોણ દે. હાઈશ ઘરનું કામ તો બધું થઈ ગયું. હવે હું બાકી રહ્યો કાંઈ નથી. લાઈ ઘડીક બેહવા દે. હું થયો? કાંઈ નહીં. તો મોઢું કેમ આમ લટકાઈ ગયેલું આવ્યું છે? કાંઈ નહીં એમ છું હવે. અને એ તો ઠીક. હજી તો કલાક નથી થઈ તમે દુકાને ગયા એની તો એટલી વાર પાછા આવ્યા? કાંઈ નહીં જેવા ગયા ઈ પગે જ પાછા આવ્યા એમ. પણ મારી વાત તો સાંભળ. સંભળાવો. એમાં એવું છે ને કે બાકી વાળા વધી ગયા હતા અને દુકાનમાં કાંઈ વર્તું નહોતું તો મને એમ થયું કે હવે દુકાન બંધ કરી અને ક્યાંક કામે સડી જાઉં. બાકી વાળા એટલે કેટલાનું નામું છે? 50,000 નામું થઈ ગયું અને કોઈ પૈસા જ નથી દેતા. 50,000 નામું તો દુકાન અત્યારે લગી કેમ મૂકી તમે? અત્યારે લગી આકી. હવે મારું મન જાણતું હતું હવે કેવી રીતના હું દુકાન નાખતો તો. હવે 50,000 નામું. ચાવી લાવો. કા? અરે ચાવી તો દ્યો. પણ તારે સાવીને શું કરવી છે? તમે જો એ 50,000 હું કેમ કઢાવું નહીં અને આજથી હું દુકાને બેહીશ. તમે જો તારે દુકાને બેવું છે. હા તો એમાં શું થયો? હવે એવા કાંઈ ધંધા નથી કરવા. એક કોથી હું તો દેણામાં આવી ગયો. દેણામાં તમે આવો હું ન આવું. હું તો જે રૂપિયા તમે બાકી રખાયા છે ને હંધાય હું લઈશ અને કઢવીશ પૈસા. હવે તારું કામ નથી. હું થાકી ગયો. મારું જ કામ છે. રેવા દે હવે આમ સાની. લાવો ચાવી. પણ નથી જવું. રંધાઈ ગયું છે ખાઈ લેજો અને હું જાઉં છું. પણ મારી વાત તો સાંભળ. અહીંયા કઈ વર્તું નથી. વળશે ને તો હું વાળી લઈશ ખાવાડેથી. એલી પાછી વળી જા. નથી જાવું. હું જઈશ અને તમે જો હું કઈ રીતના દુકાન હકાવું ની. હા જા. તને ખબર પડે કે કેમ દુકાન હાલે છે. ખબર પડે એટલે ખબર પડશે ને તમને ખબર પડશે કઈ રીતના દુકાન હાકે છે. મારી બેટી કોઈના બાપનું નથી માનતી. બોલો ભલે ગઈ કાંઈ વાંધો નહીં. જવા દ્યો એને. આવ્યા મોટા મને કે લે તું દુકાન નો સંભાળીએ. હવે એને કોણ સમજાવે? આ રોડ ઉપર કેવો ધંધો થાય આને કોણ સમજાવે? અને આવો બાપ રે બાપ. 50,000 નું તો નામું છે આમાં. કરતા હું હશે તો ઈ આને કોઈ દી કામ કરતા જ ન આવડ્યું. આ તો સારું કર્યું મેં વળી આજથી હે ને સારું કર્યું. નકર તો આ હે ને ખાલી ડબ્બા જ રે. ચોકલેટો હંધે વેસાઈ જાય એમ નામ. કોઈ ઘરાક આવતું કા નથી પણ આઈ છે હમણાં એકાદા. કંટાળો આવે છે. હું કહું છું તમને ઓલી ચોકલેટ આપો ને. કઈ ચોકલેટ? ઓલી જેલી વાળી. 2 રૂપિયાની એક છે હો. બે આપો. બે આપું. બે શું છે હે? એમ ડબ્બા નો ને મૂકી દ્યો. એ કાઈ જોઈશે મારે. હાય એ બેન ડબ્બા મૂકી દે પેલા વ્યવસ્થિત. અને કેટલા લીધા? એક મને કોક મારી વસ્તુ ઓડે ની મને નો ગમે. પેલા ચોકલેટ તો આપો. ઈ 2 રૂપિયાનું છે. આટલું નાનું 2 રૂપિયાનું. 2 ચોકલેટ 6 રૂપિયા થયા. શાંતિ તો રાખો. એક સોડા આપો ને. એક સોડા અને એક આ હું દઉં? આ લાંબી મમરી. એક ઈ આપું. આ તો બહુ સારી ચોકલેટ છે. હજી એક આપો ને આવી. ટોટલ 6 ને 5. આ નથી જોતી. આ રાખી લે. આ દીધો. એક સોડા આપો. સોડા સોડા કઈ જોઈએ? કાળી. સોડા નથી. એક આ આપો. આ અરે પણ નામ બોલો આઈરે કાક. ઈને આ સેવ દેખાય ઈ. આ આપો ને જલ્દી. ચોકલેટ આપતા નથી. 14 રૂપિયા. એક ચોકલેટ. 14 રૂપિયા.
₹14 થયા, ₹14. કેવી રીતે જવું છે? પાટાના. પેલા ચોકલેટ કોને મેં ખાધી? ક્યારે ખાધી ચોકલેટ? આ તો શેનો કાગળિયો છે? મેં હજી ખાધી જ નથી, હજી આપવાની બાકી છે. હે ભગવાન, આ છોકરી કે ગાંડી નથી ને? એ માં, તું 2 ચોકલેટ ખાઈ ગઈ મારી, ₹2 વાળી. મેં ખાધી નથી બેન, કોક બીજાએ ખાધી છે. તમે લોહી પીવો, અમારે માથું દુખે, તમારી દુકાને આવું ને મારા પપ્પાને કીધી વાંચે લોહી પીતા તો ગયા ને મારે માનતા જ નથી. મારા પપ્પાને કેવું મને. હે ભગવાન, આ તો હાવ નાના છોકરા જેવી છે. તાર બાપાનું નામ શું? મનુભાઈ. મનુભાઈ? એલા તું મનુભાઈ છોડી છો? હા, ઠીક, એટલે મેં કીધું આમ કેમ થાય છે. પપ્પાએ આ કીધું છે લઈ આવવાનું. અરે ઈ નો ના પેલા મનુભાઈ ને કહી જો એમ કે બાકીના જે છે ને ₹5000 ઈ દઈ જાવ ને બસ લઈ જઈજો હો. પણ માથે જાનું તો કાંઈ લીધું જ નથી મારા પપ્પાએ હજી લગી. મેં તો આ 2 જ પડી કાલી દાલ. હે ભગવાન, મને લાગે આ ભૂલક્કડ છે. આપો ને તો જ તે જાય તું, ને તો નહીં જાવ. પછી એ દેખાતી નહીં હો. કઈ ચોકલેટ? આવો કાગળિયા વાળી. તો આ કોણે ખાધી? એ મને નથી ખબર, કોક ખાઈ ગયું હશે. હું કોઈથી ખાવાય નહીં. દુકાને ઊભી બી ન ખાવું, મારે ઘરે જ ખાવ ખાલી. ₹15. ખાતે લખી નાખો તારા બાપાના. લખી નાખો. પૈસા ક્યાં છે જ? હજી એક આપો ને. પેલા પૈસા લઈને આવો, નકર શેના હાથમાં ઈ લઈ લે. નીકળો ઓલમ. કેવી નહીં છે? ક્યાંને ભાગ જ નથી દેતી. આવી રીતે કરાય. ભાગ ન દે. પણ પાછી મને એમ કે આવી રીતે ધંધો કરે. ઈલા ભાઈ, તમને હંધે આવી રીતના હું દેતી રહીશ ને તો હું આય હે ને મારું ખાલી આ ખોખું જ છે દુકાનનું. હે ભગવાન, હા તો ₹1 નો દીધો ને ₹15 ને એમને ખાઈને વહી ગઈ. વાંધો નહીં, એને બાપા નામના હમણાં ટેકાઈ દઉં જો. કેવા આવે છે. હાઈસ મગજનું દહીં થઈ ગયું. લાઈ ઘડી છે ને તો હું મૂકી દઉં તા ભાઈ હે નહીં તા. એ બેન, બોલો ને. મને ઓલું મોનેકો બિસ્કિટ આપો ને. કેવું? મોનેકો બિસ્કિટ. હા હા આપો. હા, આલે ઈ ન જોતો, પાર્લે બિસ્કિટ આપો ને. પાર્લે બિસ્કિટ હા 5 વાળું છે હો. હા, કાઈ વાંધો નહીં. હાલે આ જેલી આપો ને. આ બિસ્કિટ જોઈ હે? ના, ઈ નથી જોતું. નહીં, મને લાગે અણી કાઢવા એવી લાગે ઓલીન જેમ. આ કેટલી જઈ? ઈ બી આપો. ₹2 ની એક છે હો. હા, રૂપિયાની એક આવે છે. મારી દુકાને ₹2 ની એક આવે છે. હા, કાઈ વાંધો નહીં, આપી. લેવી છે? હા, આપી દે. ઈ બી આપી દે, બી આપી દે, વાંધો નહીં. હાલે હવે આ બિસ્કિટ મૂકી દે, મારે ઈ નથી જોતા. પેલા હે ને સોડી બટા, તું નક્કી કર લે કે તારા હું લેવું છે. હું હાચે જ કહું છું, મારે બિસ્કિટ નથી જોતો. નક્કી કરી દીધું, મારા કુરકુરે નથી જોઈશે. હા ઈ બી ચોકલેટ આપી દે. બધી મેં નથી જોતી, આ બી જામફળની ચોકલેટ જોઈએ. લાણે તો બહુ કરી. બીજું હવે તો મને કો બિસ્કિટ આપો ને. મારું પાછું મન બદલી ગયું. બટા ઘરવાળો જો આવે ને તે આવું ન કરતી હો. ઈ ત્યારની વાત ત્યારે. ઓલો 1 મિનિટ ની ઉભો રહીને ભાગી જાય એને પગે પાછો. ઈ ત્યારની વાત ત્યારે વિચારશે, ઈ વિચારો મારે. ઘરે તાર બાબા ભાઈ આમ કર. ના રે ના, મારા પપ્પા જે કે ઈ મને લઈ આવી દે. આ કુરકુરિયા રાખવાના હે? હા, રાખવાના જ છે. હા તો ₹10 પેલા એના દે. ઈ બાકી તો હાલે જ છે અહીંયા. કોણે કીધું? આ કે બેનર લગાડેલું હે? મારા પપ્પાનું નામ નથી અહીંયા. શું નામ તાર બાપાનું? મારા પપ્પાનું નામ મુન્નાભાઈ. ના હોય એમ નામ આવવાની આલે. લાઈ ₹10 પેલા. ના ના, બાકી. મુઈક નથી દેવું નકર કાઈ લે એમ. હવે ઈ તો આપી દો. પેલા ₹10 મુઈક. ના ના, મારા પપ્પાનું નામ તો હાલે જ છે, કહું તો શું. એટલે અહીંયા નથી આવતું તારા બાપાનું નામો. હાલે
ડોસી કઈ શેરીમાં રહેસ તું? હું આ પાછળની શેરીમાં જ રહું છું. જોઈ જ રહ્યો. મેં તને કોઈ દી જોઈ નહીં. તમે નહીં જોવે, તમે કોક ને કોક બેવતા હશે. ઠીક, એટલે તમે બધા ભેગા થઈને મારા ઘરવાળાની પેઢી ઉપાડવા માંગો છો કા? કઈ વાંધો નહીં, આપી દો મારા પપ્પાને કહીશું એટલાનો ભાગ લઈ આવીશું. પેલા એકલા આ જોતું હોય ને તો બાપાને કે બાકીના જે હે ને 6000 રૂપિયો ઈ પેલા દઈ જાય ને પછી આ લઈ જાય. જા. હાસીન મારા પપ્પાને કહી. અરે હા, હાસીન કહેવાનું જ છે. તો કઈ નહીં, તમારો ભાગ તમે કઈ રાખો. એ ભગવાન, કેવા છે આંધાઈ. એક તો મગજ મહિના નહીં આવે અને એક તો પૈસાય નહીં દેવાના અને ખોટો ટાઈમ કાઢવાનો અને અણી કાઢી તો અલગથી આવ. કેસી હાસી જ વાત છે હો. હું જેમ નહોતી માનતી ને હવે હાઈ જઈને મોઢું લઈને હું જાય એની સામે હું. હાલ હું આવી છો તો બેવું જ પડશે. ક્યાં જઈશ? હે ભગવાન, આ કોંજાળે કયા મુહૂર્તની દુકાન મને કે ખબર નથી પડતી. ગરાક આવે તો એવા વિચિત્ર આવે અને આવે તો એ વાત જ જવા દ્યો. લઈ બધું જવું છે, રૂપિયો કોઈને એક નથી દેવો. કઈ સમજાતું નથી. મેડમ બોલો. પિસ્તોલ આપો ને. પિસ્તોલ નથી રાખતા. તો શું છે? ભાગ છે. 5 રૂપિયાની વિમલની પડી ગઈ છે. તમારું મોઢું દેખાતું નથી મેડમ. હા હવે દેખાણું. દેખાણું હવે? હા, દેખાણું. બીજું શું જાય છે? હકીકતમાં કે ધૂમ્રપાનની કઈ વસ્તુ તમારી પાસે? ના, એવી વસ્તુ અમે નથી રાખતા. તો ઓલો નથી આપણે દેશી પાંદ બનાવતા એ પાંદ? પાન નહીં નથી. તો મેડમ તમારી પાસે છે હું? 2 રૂપિયાવાળી ચોકલેટ ખાવી છે? હા હા. ને હું ખાઉં? તો હું છોકરું નથી કે ચોકલેટ ખાઉં. એવું થોડું હોય. ચોકલેટ તો મારા બાપા વતન ખાય છે. દેશી પાણી એટલે દેશી પાણી મેડમ નો ખબર પડે તમને? હા, જો મામા આટલું ભર્યું પી લ્યો જાઓ. અરે મેડમ ઈ દેશી પાણી નથી કે તો તો તમે હજી સમજ્યા નહીં? હું બોલે તમે? હવે ઈ દેશી પાણી અહીંયા મળે કે તમને દેશી પાણીની દુકાન લાગે છે? જો તો ખરા તમે આ ભાગની દુકાન છે. સમજ્યા પણ તમે મોડા સમજ્યા. મુયડા હિંજા મગજ મહિનાની નથી કઈ. જો રોડ ઉપર જે દુકાન હોય એ બધા દેશી પાણી રાખે જ છે. એ ભગવાન, અરે ઈ રાખતા હશે ભાઈ, અમે નથી રાખતા. તો મેડમ મને ભાઈ નો કહેતા. મને ભાઈ કે મને બિલકુલ પસંદ જ નથી. તો તમને કાકા ને બાપા કેવા? કાકાનો ઉંમરનો થોડો હું સૌ. તો તમને બાપા કેવા? અરે જાનું કયો એવું કઈ કહેવાય કાકા ભાઈ જાનું કહો એમ? હા માર ઘરવાળો જેવા સામે કામ કરે, બોલાવું એને? એનું શું કામ છે? તમારે જાનું વાળા. ધંધો કરવો હોય ને તો વ્યવસ્થિત વાત કરતા શીખો મેડમજી. ઓહો, એટલે કોકને જાનું કહી તો જ ધામ કામ થાય. હવે એવું મગજમાં એને ભૂસરું કાઢી નાખજો. આ તો હું છું ને બીજું કોઈ ને 2 ઝાપટ મારે. હું કામ ઝાપટ મારે? મેં તમને કઈ બીજું કઈ કીધું? શું નામ છે તમારું? મારું નામ તમારે જાણીને શું કામ છે? કામથી મતલબ રાખો ને. નાનું હવે વધતું જાય છે. તમે ખાલી મને દેશી પાણીનું ખાલી 2 કોથળી આપી દો ને એટલે હું રવાના. ઇલા અહીંયા નથી મળતી એમ કહું છું. અરે મારા ભાઈબંધે કીધું કે હા મેં જે દુકાન રહી ને કેબિન ને દેશી પાણી જો એટલું મળે છે. એટલે એમ નહીં રવિના, તું એટલું સમજી લે કે તારી વાહે આ છે ને અહીંયા દેશી દારૂ હોતન વેચતા લાગે છે. તું તો એનો વારો નીકળી જાય. ઘરે જાવ એટલી જ વાર છે. એવો એ કઈ નથી મળતો, તમે નીકળો જાવ અહીંથી. મેડમ મને છે ને લપ ગમતી નથી. મને તો એટલી કઈ નથી ગમતી. હવાનો હે ને મારો મગજ ખાલી થઈ ગયો છે હવે. છે મગજ તમારામાં? તમારામાં છે? મારામાં હોય તો જ હું અહીં આવ્યો ને. તો મારામાં હોય ને તે જ હું અહીં બેઠી હોય. અહીંયા તમારી પેલા કોક જે ભાઈ બેઠા ને એની પાસે દેશી પાણી રોજ લેવા આવતા હતા. અબે સાલે. વાંધો નહીં, હવે ઈ ભાઈ પાસે તમે ક્યારેય નહીં ભાળો દેશી પાણી. કા કેમ? ઈ એમ તમારે દેશી હું પાણી? ઈ ઘરની સરપંચ છું. હું કહીશ ને એમ જ થાય. તમે ઘરના સરપંચ? હા, એટલે કે હું એની ધર્મ પત્ની છું. તમે? હા, હું. તો તમને ખબર નથી કે તમારો ઘરવાળો દેશી પાણી અહીં વેચતો હતો? ઈ ખબર નહોતી પણ હવે ખબર પડી ગઈ. તમારે મને દેશી પાણી આપો છે નથી આપો, મને ના પાડી દો. તને આ તો કહું છું નથી અહીંયા એમ.
આવા નવા કેટલા છો કઈ ખબર પડતી નથી. આવાનો અરે આ શબ્દ મારે તમને કહેવાનો હોય. આવાનો કેટલાક સવો તમારા ઘરવાળા પાસે હું 1000 રૂપિયા માંગુ છું. મેં એડવાન્સ પૈસા આપ્યા હતા એને. મારા ઘરવાળા પાસે એમ? હા. તમને દેખાય છે સમજો આ દેખાય આ ભાઈ નામાં પણ ઈ હું શું કરું? મેં એને છે ને એડવાન્સ એને જોતવા હતા ને માલ નાખવા એટલે મેં આપ્યા પૈસા એને. મારો ઘરવાળો કોઈ પાસે પૈસા નો લે મને ખબર હે. તમે એને કહેજો કે ઓલા મુનાભાઈ પાસેથી પૈસા લઈ ગયા છે ક્યાં? તો મુનાભાઈ જાવ ને હા. પેલા તો હે ને તમાર સોડી લઈ ગઈ ઈ પૈસા ને તમારા 5000 બાકી હે ની દઈ જાવ. શેના પૈસા? 5000 રૂપિયા બાકી હે તમારા. મારા પાસે શેના 5000 રૂપિયા? કોણ તો લઈ ગયું? કઈ મારા બાકી હે? નહીં. કોણ વસ્તુ લઈ ગયું તું? તમાર સોડી હમણાં આવી હતી હું લેવા આવી હતી? ભાગ લેવા. મારી છોકરી ઘરની બહાર મને પૂછ્યા વગર નીકળે જ નહીં. હવે રવિને સમજી જા આ ઈ સોડીનો બાપ છે કે જેને ઉપલો માર જ નથી. ઈ એકને ઉપલો માર નથી જાણે વૈસલો મારે નહીં હોય એટલે હેને ખોટી ભેજા મારી ન કર અને શાંતિથી પતાવીને જવા દે. તમારે મને દેશી પાણી આપો પછી હું હાલતો થાવ. દેશી પાણી તમારે જોઈએ ને? હા. એક કામ કરો તમે થોડીક વાર રહીને આવો તો હમણાં ઉમર ઘરવાળાને બોલાવી દો હો. એમ? હા એટલે પાક્કું છે ને? હા આવી જાઓ. બોલાવી લેજો. હા. અને ઓલા પૈસા આપ્યા છે ને એ મંગાવી લેજો. હા મારે કાંઈ તમારા બાયુ જેમ જોઈને મારે કાંઈ નથી ધંધો કરવો કાંઈ. હે હા. ના ના મંગવી લઈશ અંદર હો આવી જાઓ. હા ભલે હાલો જય માતા. હા જય માતાજી રામ રામ. ભગવાન તમને હો વરહ ના કરે જાજો જીવો અને અમને જીવા દ્યો. હે ભગવાન જવા દે ઓની પાસે જાઉં પછી એની વાત. અત્યારે તો દુકાન પાટ બંધ કરીને જાઉં છું પછી એનો વારો. મારા ઘરવાળો કહેતો ની બરોબર જ છે અહીંયા દુકાન નાખવી એટલે બાપ રે બાપ કેવા માણસ છે અંધાય. અહીંયા ધંધો ન કરે બાપા. સારું છે ઈ જાય તાગીએ કે ના આ ગરાકને હંધાય ને ઈ જ હાસીએ કે બાકી મારું તો કામ નથી. પેલા તો જઈને હે ને મારે ઓલું શું કહેવાય દેશી પાણી. હા એને દેશી પાણીની પેલા હે ને મારે વાત કરવી છે. કેવું મારે એને મોટા ઉપાડે ગઈ હતી ખરા. આલ્યો તમારે ચાવી. આવી ગયા એમ ને મેડમ? એટલે દુકાનમાં કેટલો ધંધો થયો? 1 રૂપિયાનો નહીં. હે 1 રૂપિયાનો નહીં. કા હું તને કહેતો તો ને કે દુકાન નથી ખોલવી તોય તું કોઈના બાપનું માનતી હતી? પણ તમે પહેલથી સિસ્ટમ જ એવી રાખી છે. શેની સિસ્ટમ? અને હજી એક વાત મેન તો વાત હું પૂછતા જ તમને ભૂલી ગઈ. શું બોલો? આપણી દુકાનમાં દેશી પાણી હોતા ને રહેશે? દેશી પાણી? હા ઈ વરી કેવું હોય? મારી પાસે ના નાટક રાજી જાઓ તમારા બધાય. એટલે તું મારી આમે લાંબા ટૂંકા હાથ કરમાં. કેમ લાંબા ટૂંકા હાથ ન કરું? પણ તું આટલી બધી રાયડું કેમ પાડસ? તમે ન્યા 10 વાળા ને 20 વાળા મૂંગિયા વેચો છો? હવે ખોટી ઈ પાછો દરું ન આડોશી પડોશીમાં ખબર પડશે ને તો એ રહેવાનું નહીં રે. તારી જાતની હું તને એવો લાગુ છું દારૂ વેચવા વાળો? હે એટલે તો અહીંયા દે કે ખોટું હતું. કોણ કહેતું તું તને? ઈ ઓલો હું નામ મુનો. હવે મુનો હાવ ખોટી નો છે તું એનું ક્યાં માનસ? ઈ ખોટો તમે ખોટા કોણ હે મને ખબર નથી પડતી. હવે એ બધું જવા દે મારે કાંઈ નથી સાંભળવું. ધંધો કેટલો કર્યો તે દુકાને? 1 રૂપિયાનો નહીં. તારી જાતની હું તને ના પાડતો તો કે